હાય ગાઈસ, અત્યારે હું એકદમ થોડું સિરિયસલી વાત કરી રહ્યો છું કેમ કે ઇટ્સ વેન યુ કોલ ઇટ એન એમરજન્સી કહેવાય મેડિકલ બીકોઝ છેલ્લે લાસ્ટ થોડુંક સીટ્સ જે કહેવાય વેકેન્સીઝ જે કહેવાય બહુ ઓછા છે. હું વાત કરી રહ્યો છું યુરોપ બીકોઝ પહેલી બાજુ જીસીસીમાં તકલીફ છે, આ બાજુ અમેરિકામાં તકલીફ છે, કેનેડામાં પણ જોબ્સની તકલીફ છે, લંડનમાં તકલીફ છે અને અહીંથી પેલા ઓસ્ટ્રેલિયામાં આપણે સ્ટ્રિક્ટ કરી દીધું છે. I'm not talking about the student visa ની વાત નહીં કરું છું. હું કહું છું ડાયરેક્ટ વર્ક પરમિટ, ડાયરેક્ટ જોબ પહેલા પગ મૂકો તો જોબ એવું નહીં કે તમને PR આપી દીધા છૂટા મેળવી રાખે એવું. ઇટ્સ લાઈક અત્યારે એટલા માટે ઇઝી ગેરંટી કહીએ છે 100% તો 100% એટલા માટે કે ખેતી લાયક કામ છે, કપલમાં પણ છે ને ડેફિનેટલી માલ્ટા તો છે તમારા જોડે, માલ્ટા તો છે તમને ખબર માલ્ટા કહીએ જો આ માલ્ટા એમ તો છે ઇમિડિયેટલી માલ્ટાનું છે. સો ગ્રીસ પછી તો ગ્રીસ પતી જવાનું છે આપણે 4-5 કપલ મારા 8-10 વેકેન્સીઝ છે. ઓકે સો કશું સવાલ છે ઈશિતા? યસ સર. એટલે વર્ક વિઝા માટે અહીંયાથી અમારે બધું ફાઇનલ થઈને જશે ને કે ત્યાં જઈને અમારે પછી જોબ કે બધું ફરવાનું રહેશે? ના વર્ક પરમિટ નું મતલબ શું છે તમારી જે પહેલા ફર્સ્ટ મંથમાં ઓફર લેટર આજે 24 મહિની અંદર ઓફર લેટર છે કે એમ્પ્લોયમેન્ટ લેટર આવશે, પછી યુ ગેટ એન વર્ક પરમિટ આફ્ટર 1 મંથ. ઓકે જૂન એન્ડમાં 1 to 1.5 મંથ પછી તમારી દિલ્હીમાં જે પ્રોસેસ છે બાયોમેટ્રિક્સ છે, ફિઝિકલ છે, બધા ટેસ્ટ થઈ પાસપોર્ટ તમારે એક્સેપ્ટ થશે 15-20 દિવસની અંદર સ્ટીકર આઈડીસી ની અંદર કોલ ડી વિઝા, નેશનલ ડી વિઝા ગ્રીસનું આવશે. પહેલા દિવસથી પછી તમારે પ્રોસેસ થશે તઈ ટીઆરસી મળશે તમને ગ્રીસમાં, ખેતીમાં તમને રહેવા ખાવાનું બધું મળશે. બીજું કોઈ ક્વેશ્ચન છે? ઓકે સર. આમ બધે અમારે 2-3 જગ્યાએ આપણે અમારા જોડે ફ્રોડ થઈ છે, શું આ ફ્રોડ થઈ શકે છે? બિલકુલ નહીં. ફ્રોડનું નામ નિશાન નહીં. ફ્રોડ નો મતલબ પૈસા લઈને નાઈ જવાનું. તમારી જે પેમેન્ટ હોય તે સર્વિસ હોય આપણે કહીએ છીએ 3 થી 4 મહિના, એપ્રિલ થી ચલો 4 મહિના તમને જુલાઈ ઓગસ્ટ હોય તો તમારે આટલા તારીખે આટલા બધું મળી જાય સામે જ છે આપણે તો તમને પાછા મળશે. અને બીજું વસ્તુ તમારી ગ્રીસ જગ્યાએ માલ્ટા કરીશું, જે કન્ટ્રી તમે ચોઈસ હોય જે એડજસ્ટમેન્ટ કોઈ પેલી સર્બિયાથી મોકલાવીશું સેટિંગ થઈ જશે આમાં. બીકોઝ ફ્રોડ જ્યારે કેન્ડિડેટ સમજો કોઈ કેસ ચાલતું હોય પીસીસી તમને રજૂઆત ના કરી શકાય, એજ્યુકેશનમાં ફ્રોડમાં જવા માટે જ કેન્ડિડેટ ફ્રોડ કરતા. હું ગ્રેજ્યુએટ છું, હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું, ઓનેસ્ટી નહીં ટ્રાન્સપરન્સી આપણી તરફ ફૂલ ટ્રાન્સપરન્ટ છે. એટલે 10 વખત તમને જ્યારે ઓફર લેટર ક્લીન છે બધું ક્લિયર કટ સમજાય છે. આ ઓફર લેટર તમે એમ્બસીમાં બતાવી શકો છો, જે ગ્રીસ એમ્બસીમાં બતાવો, કોઈ પણ પેલા જે મિનિસ્ટ્રીમાં બતાવજો, ઓનલાઈન ચેક કરજો કેવું રહેશે. અત્યારે તો બધું ઓપન જ છે, 25 સાઈડ ઉતાવળ કશું નહીં, બતાવવા માટે પણ તમારે જાતે ચેક કરવાનું તો તમને ખ્યાલ આવશે. જ્યારે વર્ક પરમિટ સિસ્ટમ કેવું હોય, કોઈ પણ નંબર આવે, પછી ડી વિઝાનું કેટલા મહિનાનું છે, બીકોઝ આપણે લાયસન્સ વાળા મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ લાયસન્સ વાળું જ છે. ફ્રોડ સિસ્ટમ છે જે છે એટલું છે એટલે લાસ્ટ એટલે ક્લોઝ કરી ના હોય તો લેવાનું હોય, સ્ટુડન્ટ કરી દેવાનું, નામ નિશાન નહીં. પોતે ડોક્ટર છું, જાપાનીઝ પરમનન્ટ રેઝિડન્ટ છું, વાઇફનો બિઝનેસ છે, લોકોનો ફ્રોડ ના થાય જન સેવા જનાર્દન સેવા કરીને કરીએ છીએ. બીજું કોઈ સવાલ છે? ઓકે સર પ્રોસેસ લીગલી રહેશે કે પછી ક્લોઝ પેલું? ક્લોઝ પરમિટેડ હશે. આ તઈ જે એમ્પ્લોયર તમને પરમિટ તમને સમજો ગ્રીસથી કદાચ તમારે ફ્રાન્સ જવું હોય, જર્મની જવું હોય, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ જવું, સ્પેન જવું હોય, પોર્ચુગલ જવું હોય, સ્વીડન જવું, વર્ષ પછી તમારે એમ્પ્લોયર પરમિશન લઈને તઈથી તમારી જવાય. હાલાકી અમુક લોકોને કોઈ સગા લેતા હોય પોર્ચુગલ હોય એમને એમ્પ્લોયરનું પરમિશન કે મહેનત બિચારા એમને તમારા માટે કર્યું છે, રહેવા ખાવાનું બધું ફ્રી છે, સરસ લાગતું હોય તો તમારી PR એલિજિબિલિટી છે. એટલા માટે લાસ્ટ આપણે કહીએ છીએ. પેમેન્ટ કઈ રીતના રહેશે સર? પેમેન્ટ આમાં બે રસ્તો છે. તમને બધા ફ્રોડ ચાલે છે, ચારો બાજુ ફ્રોડ. આફ્ટર વિઝા કરીને ઓથેન્ટિક હોય તો જ તમારે આફ્ટર વિઝા એપોઇન્ટ કરી શકાય. અને અમુક લોકોને શું છે બેકઆઉટ કરે, સાહેબ હું તો એમને વાત કરતા હતા, હું મારે ઘરે ના પાડે, ચાલો થોડું એટલા માટે આપણે ડિપોઝિટ તરીકે આપણે કરીએ છીએ પાર્ટ બાય પાર્ટ. તમને લાગે આટલું સ્ટાર્ટિંગ થોડું છે, બીજા બધા વિઝા આવ્યા પછી કરવું હોય તો એ છે જે એટલું ક્લીન જ છે. એટલે રેકોર્ડિંગ તમારે આ રેકોર્ડિંગ જેવા કે દુનિયામાં પણ કહેશો તો કોઈ આમ માંગણી ના કરી શકાય કે આ વસ્તુ ખોટું છે. આટલું ક્લીન છે કે હું જાતે જઈને આવ્યો છું ગ્રીસ
મારા પાસપોર્ટની અંદર તમે ઇમિગ્રેશન અંદર 300 સિક્કા ખબર પડશે તમને. હું પોતે ત્યાં પીઆર હતા, બ્રાઝિલ પીઆર હતા, અત્યારે જાપાનીઝ પીઆર છું આજની તારીખે. બોલો ઓકે સર, પ્રોસેસ માટે અમે આપી દીધું તો અમારો પાસપોર્ટ તમારી જોડે જ રહેશે કે પછી તમે લઈ લેશો? પાસપોર્ટ એમ્બસી જોડે જ રહેશે. ત્યારે સિક્કો વાગશે તમે જાતે જઈને લઈને આવી શકાય. દિલ્હી, હા દિલ્હીમાં જઈ તમે 3 દિવસ ત્યારે થશો, જાતે કરવું હોય તો જ થાય. અને તમને ત્યાં જવાનું, કેમ કે એમ્બસી હાથમાં લીધા પછી 20 દિવસ પછી તમને સિક્કો મારીને આવશે, 20-25 દિવસ તો આપણે જોડે પણ રહેશે. એ કોઈ પાસપોર્ટ ખેંચી લેવાનું કામ નહીં કરે, તમારી પાસે જ હશે. યુરોપમાં એવું કોઈ કલ્ચર છે જ નહીં. એટલે આપણે પણ કેન્ડિડેટ જ્યારે સ્ક્રીન કરીએ પહેલા 10 વખત પૂછીએ, ઇન્ટરેસ્ટ હોય જવાનું હોય તો જ કરીએ. એમાં એવું જોરજબસ્તી કરવું છે આ થઈ જશે, પહેલા આવી જશે જે છે આ છે આટલું જ છે, બતાવે જુદું હોય જુદું. આ એગ્રીકલ્ચર કરી કન્સ્ટ્રક્શન કરી એવું કશું થાય જ નહીં. બીજું કશું ક્વેશ્ચન છે? નો સર. બીજું તમારે પ્રિયાંશી? પ્રોસેસિંગ કેમનું રહેશે? પ્રોસેસિંગ સ્ટાર્ટિંગ જ્યારે તમારે પાસપોર્ટ ડિટેલ સ્કેન થાય, આપણને સીવી જોઈએ યુરોપ પાસનું, એલિજિબિલિટી થાય, ક્રાઇટેરિયા આવે, પીસીઆર નોન એસીઆર જે હોય ત્યારે તમારે પાસપોર્ટ લેવાનો આવશે. અને સ્ટાર્ટિંગ જ આપણે ના પાડીએ છીએ જો તમને આ વસ્તુ નહીં થાય. અને બીજી વસ્તુ તમને બતાવીએ છીએ, આ વસ્તુ તમને સમજો કન્સ્ટ્રક્શન લાઇનમાં છે, મેસન છે, મિસ્ત્રી છે, સ્ટીલ કાર્પેન્ટર છે, કેટી ફાવશે કે નહીં, 10 વખત તમારા બધા ફેમિલી આ નોકરી ફાવશે તમને તો પછી આગળ વધીએ. તમે પ્રોસેસિંગ કરીએ, મહિનામાં ઓફર લેટર આવશે, મહિનામાં વર્ક પરમિટ થઈ જશે. એવું થઈ જશે તો જબરદસ્તી નાખી નહીં દેવાનું. મારે કોઈ ટાર્ગેટ છે અહીં કોઈ નાખીને પછી પાપ ધોવાનું નહીં, ગંગા નહીં, સ્નાન નહીં, એવું બધું નહીં કરવાનું આપણે. એટલે ક્લીન જ છે પ્રોસેસ. હજુ તમારે ફાસ્ટ જોતું હોય તો 3 મિનિટ સર્બિયા પણ છે. સેમ ટુ સેમ તમારે આજે યુરોપનું કશું લેવા દેવાનું મારે જલ્દી મોકલો. રશિયા 2 મહિના છે. અમુક લોકો યુરોપ જવું છે અત્યારે વોર બધા એવું કશું નહીં, યુક્રેન પણ જવાય, બેલારુસી છે, પોલેન્ડમાં, જર્મની બધી જગ્યાએ છે. બીકોઝ આ જગ્યાએ તમે 9-10 મહિના 11 મહિના વર્ષે થાય તો લોકો કંટાળી જવાય વેઇટિંગ કરે. અને તમારે એટલા માટે ફાસ્ટ સર્વિસ માટે આ બધું કહીએ છીએ. વી કેન ડુ વી આર ઇન કેનેડા એન્ડ ઓસ્ટ્રેલિયા, બટ પીઆર જ આપીએ છીએ, જોબ ઇન્સ્યોરન્સ નથી અમારે. એટલે આ યુરોપથી તમારે જ્યારે ટીઆરસી આવશે તો 6-8 મહિના પછી તમારે એમ્બસીમાં અપ્લાય કરો. ઓસ્ટ્રેલિયા જાઓ, અમેરિકા, કેનેડા જાઓ, જે જગ્યાએ જવું હોય તો જાય. એટલે સેન્જન વર્ક પરમિટ અને ગોલ્ડ પરમિટ કહેવાય, લકી કહેવાય તમારે. ઈઝી રીતે ઓપોર્ચ્યુનિટી છે, બરાબર? લક્ષ્મી આવે એટલે નહીં ચાંદલો કરવા આવે, લક્ષ્મી ચાલો કરવા આવે તો મોં ધોવા ના જવાય. બસ આ વસ્તુ છે. નવો વાર કે અંદર ઇન્ક્લુડિંગ શું આવશે અંદર? અચ્છા, તમારી જે પેકેજ છે નોર્મલી છે તો બ્લુ કલરનો એમ્પ્લોયર્સ ઓછું બતાવતા હોય. એટલે સ્ટાર્ટિંગ 90,000 રૂપીસ ટુ 1 લાખ. અમુક આ કોમ્પિટિશન મિલ ગયા છે, પહેલા આપણા કરતા નીચી કરન્સી છે, નેપાળ, બાંગ્લાદેશ લોકો બે એટલે તઈ વધારે પૂછતા હોય એવું. પ્લસ રહેવા ખાવાનું મળે, એક્સ્ટ્રા ટાઈમ મળે. 40 કલાક વીકલી છે અને 20 કલાક એક્સ્ટ્રા ટાઈમ અને 60 કલાક મળે. 60 240 કરશે, 240 તો 6 તો આરામથી 1.5 થી 2 લાખ તમને થઈ જાય. તમારે અને કપલ હસબન્ડ વાઈફ જશો તમારે તો પણ જવાય, તમારે તો ડબલ થશે તમારે. અને આ ડેફિનેટલી સેફ સિચ્યુએશન છે. સેન્જન વિઝા જે કહેવાય, સેન્જન ટુરિસ્ટ વિઝાનો મતલબ જ છે આ બધા કન્ટ્રી 29 કન્ટ્રીમાં જવાય તમારે. સેન્જન વર્કમાં પણ તઈ બધે જગ્યા આ ક્લોઝ વર્ક પરમિટ છે. બટ બીકોઝ તમારી વર્ક પર ફરવા જાવ, તમારે જે નેધરલેન્ડ્સ હોય, ફ્રાન્સમાં કોન્ટેક્ટ હોય તો તઈએ પણ જોબ કરી શકાય. ઇટ્સ વેરી સિમ્પલ. ટીઆરસી સેન્જન ટીઆરસી આવે. ઓકે, બીજું કઈ છે? નો સર, થેન્ક યુ. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.